સૌથી પહેલા એ સમાચાર બતાવવા છે કે જે સામાન્ય માણસો કરતા અલગ છે, કારણ કે સામાન્ય માણસો જ્યારે પોતાની જમીનને બાબતમાં ઝઘડતા હોય, જાયદાદની બાબતમાં ઝઘડતા હોય, પરંતુ સાધુ સંતો જ્યારે જમીનના મામલે ઝઘડે, કોઈ સંપત્તિના મામલે ઝઘડે તો કંઈક અજરજ પબાડનારી ઘટના ઘટે છે અને આ જ પ્રકારની ઘટના છેલ્લા 2 દિવસથી જૂનાગઢમાં જોવા મળી રહી છે। સાધુ સંતો સંપત્તિની બાબતે હવે આમને સામને આવી ગયા છે। મોહ માયા અને સંપત્તિનો ત્યાગ કરીને જ સાધુ બનતા હોય છે, પરંતુ જૂનાગઢમાં સાધુઓ સંપત્તિ માટે પૂજ્ય તનસુખગીરી બાપુની સમાધિ ઉપર જ બાખડી પડ્યા। ગિરનાર પર્વત પર શર્મસાર થયો। તનસુખગીરી બાપુની અંતિમ વિધિના સમયે જ સમાધિ પાસે જ તેમના વારસદાર એટલે કે અંબાજી મંદિરના મહંત અને ભીડભંજન મહાદેવ મંદિરની જગ્યાની દેખરેખ માટે પ્રેમગીરીની નિયુક્તિ કરવામાં આવી, જેનો વિરોધ તનસુખગીરી બાપુના સેવકો તેમજ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો। પરિવારજનો દ્વારા આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। કાયદેસરના વારસદાર તરીકે તેમના પરિવારજનો અને તેમની સેવા ચાકરી કરતા દુષ્યંતગીરીની નિમણૂક કરવાની હોય છે, પરંતુ આ નિમણૂક ન થઈ અને ખોટી રીતે થઈ મન ફાવે તે અખાડા દ્વારા કરવામાં આવી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે અને આ જ મામલે જૂનાગઢના સાધુ સંતોમાં પણ અત્યારે બે ભાગ પડ્યા છે અને આખો વિવાદ અત્યારે ચોરે ને ચોટે ચર્ચામાં છે, કારણ કે સામાન્ય માણસો જ્યારે બબાલ કરે, ઝઘડા કરે તો એ સમજી શકાય છે, પરંતુ જેને કોઈ જ લેવા દેવા નથી એવા સાધુ સંતો પણ જ્યારે સંપત્તિ માટે ઝઘડતા થઈ જાય તો કંઈક અચરજ પમાડે છે। આજે અખાડા પરિષદમાંથી બધા એના યુવા મોટા સાધુ આવીને વરિષ્ઠ એમ કહે છે કે એને તમે કદાચ કોઈ ન હોય તો એની જગ્યાએ અમે પ્રેમગીરી બાપુની અને અથવા બીજા કોઈ સાધુની અમે નિમણૂક કરે, પણ એ અમારો પરિવાર કોઈ સ્વીકારવા તૈયાર નથી। અને તનસુખગીરી બાપુએ કીધું હતું જ કે અમારે વડવાની સમાધિ અહીંયા છે અને અમારા જ છે બધા, એવી રીતે કે ચેલો થાય તો મારો દુષ્યંતગીરી જ થાય, એવી રીતે બાપુએ મને ચોખ્ખું કીધેલું છે। એવી રીતે અમારી માંગણી એમ છે કે આ જગ્યા અમારી હક ઈચ્છાની છે। અખાડો ગમે એવો નિર્ણય લે તો અમે નિર્ણય નહીં લેવા દઈએ અને એ કોઈ પણ મંદ ઘોષિત કરે અમે ઘોષિત નહીં થવા દઈએ। કાયદેસર કાયદા કાનૂન કરશે તો કાયદા કાનૂન કરવા લડવા તૈયાર છીએ। ગામમાં ભીખ માંગશું, સમાજ આગળ ભીખ માંગશું, અન્ય સેવકો આગળ ભીખ માંગશું, અમને ન્યાય આપો। આવા કોઈ પણ પદાધિકારી અખાડાના એને આવું અમારે ન કરવું જોઈએ। किसी को तनसुखगिर जी महाराज ने या दत्तगिर जी महाराज ने, दत्तगिर जी महाराज थे तनसुखगिर जी के पहले भी, ये कम से कम 31 पीढ़ी चली आ रही है। गुरु शिष्य की परंपरा चली आ रही है। और गुरु शिष्य परंपरा में होता है कि अपने परिवार को मानते तो परिवार के नाम कोई बेसियत कर जाते, कोई कागज कर जाते कि ये मेरा भाई है, ये मेरा डिकरा है, ये मेरा भतीजा है। ऐसा होता तनसुखगिर जी महाराज जरूर कर जाते। आ चांद बोदला परिवार कहवाय એટલે ઈ પરંપરાની અંદર જે પરિવાર આવે એની અંદર પ્રભુ 14 મળી છેલ્લે બાકી આની અંદર નિર્ણય લીએ છે। પહેલા અખાડો નિર્ણય લીએ, પછી મઢી નિર્ણય લીએ અને પછી હરેક પરિવારવાળા નિર્ણય લીએ। તો આજે અખાડાના સર્વે સંતો એ નિર્ણય લઈ કરી અને આજે મહારાજ श्री प्रेमगिरी ने यहाँ महंत घोषित કર્યા છે। आज जो हमारी नियुक्ति हुई है, जो हमारे जूना अखाड़े के मुख्य संरक्षक अभी हमारे जो है यहाँ का मंडल ने जिनको महामंत्री चुना श्रीमंत हरिगिरी जी, अध्यक्ष हमारे इस मंडल के उपाध्यक्ष जूना अखाड़ा इंद्र भारती जी ने जो कुछ भी आपको बताया है वो सारा सत्य है। બીજી બાજુ ગુજરાતમાં શિક્ષકની ભરતી માટે 17 લાખ રૂપિયા માંગવાની વાત અને એક વિડીયો સામે આવ્યો અને ત્યારબાદ જેમણે આ વિડીયો બહાર પાડ્યો યુવરાજસિંહ જાડેજાએ દાહોદની આજે મુલાકાત લીધી। સંદેશ ન્યૂઝ પણ સવારથી ધારાસભ્ય કિશોરીલાલનો સંપર્ક કરવાની કોશિશ કરે છે, પરંતુ તેઓ ભૂગર્ભમાં છે। યુવરાજસિંહે વહીવટદારને આવેદનપત્ર આપ્યું, ઘટનાના વિડીયો બતાવ્યા, ઓડિયોના પુરાવા આપ્યા અને માંગ કરી છે કે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। યુવરાજસિંહ જાડેજાએ મીડિયાને પણ પુરાવા આપ્યા છે। એસપી કલેક્ટર કચેરી ખાતે પણ યુવરાજસિંહે રજૂઆત કરી। આરોપો બાદ હાલ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ભૂગર્ભમાં છે અને સવારથી અમે સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છીએ। તેમના પિતા અને ધારાસભ્ય બંને કોઈના સંપર્કમાં નથી। પરંતુ અહીંયા આશ્રમ શાળામાં જે શિક્ષકોની ભરતી કરવામાં આવે છે તે ભ્રષ્ટાચારથી કરવામાં આવે છે કે જે કનૈયાલાલ કિશોરીના જે પૂજ્ય પિતાશ્રી છે બચુભાઈ એન કિશોરી, તેના દ્વારા 17 લાખ રૂપિયાની માંગણી કરતો વિડીયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે, તેનો ઓડિયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે અને અન્ય જે થયેલી વાતચીત છે એ પણ અમારી પાસે ઉપસ્થિત છે। આજે દાહોદના
એસપી ખાતે, દાહોદ કલેક્ટર કચેરી ખાતે, દાહોદના મદદનીશ આદિજાતિ કમિશનર છે એમની પાસે આજે અમે રજૂઆત કરવા માટે અને લેખિતમાં અને ત્યારબાદ આ વિડીયો અને ઓડિયો ફૂટેજ જે અમારી પાસે ઉપલબ્ધ છે તેની ઉપર નિષ્પક્ષ તપાસ થાય, તેની ઉપર કાયદેસર કાર્યવાહી થાય તેની ડિમાન્ડ લઈ અને તેની માંગણી લઈને આજે દાહોદ ફરિયાદ કરવા માટે ઉપસ્થિત થયા છીએ. અને બીજી બાજુ અમૂલના એક કર્મચારીઓ કે જેને પ્રમોશન મળવાનું હતું, કાયમી કરવાની વાતો હતી અને અચાનક જ એમને ફોન આવે છે અને કહી દેવામાં આવે છે કે કાલથી તમારી સેવાની જરૂર નથી. આ પછી મામલો વકરે છે. કર્મચારીઓ હવે આંદોલન પર ઉતર્યા છે. કર્મચારીઓએ 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે કે જો અમને પરત લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરીશું. કરણી સેના અને અમૂલના પૂર્વ વાઇસ ચેરમેન ડિરેક્ટરની ચીમકી છે કે કેસરીસિંહ સોલંકી અને એની સાથે સાથે રાજેન્દ્રસિંહ પરમાર પણ અમૂલ પહોંચ્યા હતા. નટવરસિંહ મહિડા પણ અમૂલના કર્મચારીઓની સાથે હતા અને ત્યાં જઈને એમણે રજૂઆત કરી છે. અમૂલના એમડી અમિત વ્યાસને આવેદનપત્ર આપ્યું છે. સુરક્ષાના ભાગરૂપે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. ઠાસરાના લગભગ 105 કર્મચારીઓ છે જેમને છૂટા કરાયા છે. માતરના ધારાસભ્ય અમૂલના ચેરમેનને આડે હાથ પણ લીધા. તેમણે શાનમાં સમજી જવાની જરૂર છે આ પ્રકારની વાત પણ કરી. ડેરીમાં રાજકારણ ન લાવો તેવી વાત પણ કેસરીસિંહે કરી છે. એમને શાનમાં સમજી જવાની જરૂર છે. ઇલેક્શનની વાત છે, પણ આવનારા દિવસોની અંદર આ ભારતીય જનતા પાર્ટીના જે એમના નામે ચરી ખાય છે ને એમને જાહેર ચેતવણી અમે આપીએ છીએ કે આવનારા દિવસોની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતનું ઇલેક્શન આવવાનું છે. મહેરબાની કરીને જ્યારે ચૂંટણી આવે ત્યારે તમે લડી લેજો, પણ આ નોકરી કરતા હોય 7-7, 10-10 વર્ષથી જે લોકો નોકરી કરે છે એમને છૂટા કરીને તમને શું મળવાનું છે? મહેરબાની કરીને 1 મહિનાની અંદર એનો પગાર પણ તમારે ચૂકવવો પડશે અને આ કર્મચારીઓને તમારે પાછા લેવા પણ પડશે. આંદોલન કરવાનું થશે તો અમે સમગ્ર ટીમ સાથે અમૂલની સામે ધરણા પર બેસીશું અને આંદોલન કરીશું. પણ આંદોલનની વાતો વચ્ચે બીજી બાજુ વિપુલ ચૌધરી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી, એમણે ફરી એકવાર એક નિવેદન આપ્યું અને ચર્ચામાં આવ્યા છે. અર્બુદા સેનાનો સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો. ચૌધરી સમાજ અકડે ઠેઠ ભેગો થયો હતો અને વિપુલ ચૌધરી બોલતા હતા, જો બટેંગે તો કટેંગે, બટેંગે તો કટેંગે. પર વિપુલ ચૌધરીએ કહ્યું કે જો બટેંગે તો કટેંગે એ સામાન્ય બુદ્ધિની વાત છે. લાડવાની કિંમત હોય, ભૂકાની કિંમત ન હોય અને ચૌધરી સમાજ લાડવા ખાવા માટે ટેવાયેલો છે. આવી વાત પણ આજે વિપુલ ચૌધરીએ કરી છે. વહેંચાઈશું, બટેંગે તો કટેંગે તો સામાન્ય બુદ્ધિની વાત છે. આખરે કોઈ પણ જગ્યાએ આપણે કહેવત શું હોય છે, લાડવાની કિંમત હોય, ભૂકાની કિંમત ના હોય. એવી રીતે લાડવો મહત્વનો હોય છે અને ચૌધરી સમાજ વર્ષોથી લાડવો ખાવા ટેવાયેલો સમાજ છે, એટલે ફરી પાછો લાડવો કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને બીજી બાજુ શંકરસિંહ વાઘેલા ફરી એકવાર ઘોડે ચડવા માટે તૈયાર છે. આ ઘોડો ફરી એકવાર ચૂંટણીનો છે, રાજનીતિનો છે. શંકરસિંહ વાઘેલા 22મી ડિસેમ્બરે એક નવી પાર્ટી બનાવવા જઈ રહ્યા છે. ફરી એકવાર એક અખતરો. અને બાપુ આ પહેલા પણ રાજપા અને ફરી એકવાર જન વિકલ્પ મોરચો અને ફરી એકવાર જેમ જેમ ચૂંટણીઓ બદલાતી ગઈ, બાપુના મોરચાઓ બદલાતા ગયા, બાપુની પાર્ટીઓ બદલાતી ગઈ અને આ વખતે ફરી એકવાર 22મી ડિસેમ્બરે બાપુ એક નવી પાર્ટી સાથે મેદાનમાં ઉતરવાના છે. ગાંધીનગરમાં એમના સમર્થકોને બેઠકમાં નિર્ણય લીધો છે. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી આ નામ હશે બાપુની નવી પાર્ટીનું. આ પહેલાં પણ બાપુએ સંગઠન, મોરચાઓ અને એની સાથે સાથે RSSની પેરેલલ એક સંગઠન બની શકે એવું એક સંગઠન પણ બનાવી ચૂક્યા છે. પરંતુ ફરી એકવાર બાપુ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નામે એક નવી પાર્ટી લઈને આવી રહ્યા છે અને નવા નામ સાથે, નવી પાર્ટી સાથે બાપુ ફરી એકવાર હજુ રિટાયર્ડ નથી થયા એ મેસેજ સાથે મેદાનમાં આવવાના છે. પરંતુ જોવાની વાત એ રહે છે કે બહુ ગાજેલા બાપુ ચૂંટણીમાં કેટલા વર્ષે છે. અને આ તરફ આદિવાસી સમાજના અલગ અલગ લોકો અલગ અલગ પ્રકારની માંગો રાખે છે અને ફરી એકવાર ભીલ પ્રદેશની માંગ સાથે દેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા આમને સામને આવી ગયા છે. રાજકારણ ગરમાઈ રહ્યું છે. ચેતર વસાવાએ કહ્યું કે અલગ 29મું રાજ્ય એ ભીલ પ્રદેશ આપવામાં આવે. તો મનસુખ વસાવાએ ફરી એકવાર એ જ વાત કહ્યું કે ચેતર વસાવા ખાલિસ્તાન અને મણિપુર જેવું વાતાવરણ ઊભું કરવા માંગે છે. એ અસામાજિક તત્વોને ઉશ્કેરી રહ્યા છે એવી વાત પણ એમણે કરી છે. જે રીતે ભરૂચમાંથી નર્મદા છૂટું પડ્યું ને આપણને ફાયદો થયો, એવી રીતના અમુક નાના નાના તાલુકાઓ અલગ કરવામાં આવે છે જેનાથી સુચારો વહીવટ ચાલે. આજે અમેરિકામાં આપણા કરતાં ઓછી વસ્તી છે, 50 રાજ્યો છે. તો
આપણા દેશમાં 28 રાજ્ય છે અને 29મું રાજ્ય એક ભીલ પ્રદેશ તરીકે અમને અલગ રાજ્ય મળે એવી અમારી માંગણી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનના તમામ નેતાઓને અમે મળવાના છે. એમની સલાહ સૂચન, એમનું માર્ગદર્શન અમે લેવાના છે. શરૂઆત અમે મનસુખભાઈથી કરવાના છે. પછી એ લોકો અમારી સાથે આવે નહીં આવે એનો જવાબ આવનારા વર્ષોમાં સમાજ આપશે. કે ભાઈ આવનારા દિવસોમાં કેટલાક નેગેટિવ વિચારધારાના લોકો, અલગતાવાદી વિચારધારાના લોકો આ ભીલ પ્રદેશની વાત કરે છે કે જે બિલકુલ વાહિયાત વાતો છે, કે જે ક્યારેય પણ ભીલ પ્રદેશ બનવાનો જ નથી. કેટલાક લોકો એને ઉશ્કેરવાના પ્રયત્ન કરી રહ્યા છે. જેમ ખાલિસ્તાન છે કે મણિપુર વિસ્તારની અંદર જે આ પ્રકારનું ચાલે છે એ પ્રકારનું વાતાવરણનું નિર્માણ કરવા માંગે છે. પણ અમે જનતાને અપીલ કરીશું કે ભાઈ આનાથી આ વિસ્તારનો વિકાસ રૂંધાવાનો છે, એટલે આવી કોઈ ખોટી વાતમાં આવે નહીં. અને આ તરફ સોમનાથમાં કોળી સમાજે શક્તિ પ્રદર્શન કર્યું અને ત્યારબાદ હવે વિવાદનો અંત આવ્યો છે. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક બેઠક મળી અને આ બેઠકમાં આંદોલનનો ઉકેલ આવ્યો છે. વિવાદિત સ્થળ પર હાલ પૂરતું કોઈ જ ડિમોલેશન નહીં થાય, કલેક્ટરે બાંહેધરી આપી છે અને સાંસદ રાજેશ ચુડાસમાએ પણ એની જવાબદારી લીધી છે. બેઠકમાં ટ્રસ્ટના અધિકારીઓ હાજર રહ્યા હતા. ટ્રસ્ટ સાથે આગામી સમયમાં ચર્ચા અને વાટાઘાટો કરાશે અને અત્યાર પૂરતો આ નિર્ણય લેવામાં આવ્યો છે કે અત્યારે કોઈ જ પ્રકારનું ડિમોલેશન નહીં થાય. એવી થઈ અમે બધા લોકો છે, બધા પાર્ટીના લોકો છે અને બધા પાર્ટીના લોકો છે ત્યારે કલેક્ટરે અને એસપીએ બાંહેધરી લીધી અને એના વતી બાંહેધરી સંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ લીધી છે. એમને બાંહેધરી લીધી છે કે જ્યાં સુધી ટ્રસ્ટ સાથે ચર્ચા ન થાય અને જે પણ નિવારણ ન આવે ત્યાં સુધી ડિમોલેશન કરવામાં નહીં આવે એવી સંસદ રાજેશભાઈ ચુડાસમાએ જિમ્મેદારી લીધી છે. સોમનાથ ટ્રસ્ટ ત્યારે જ્યાં સુધી બેઠક ન થાય, અહીંયાના અધિકારીઓ એની જોડે બેઠક ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું ડિમોલિશન ત્યાં કરવામાં નહીં આવે અને એમનો તમામ સમાજના આગેવાનો, ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા અને બધા આગેવાનો આ વાતને સ્વીકારી છે અને આ આંદોલન અહીંયા પૂરું કરશે એવી પણ ખાતરી આપી છે. પણ ત્યાં જઈ અને ત્યાં જે આંદોલનમાં બેઠા છે એ બધા આગેવાનો અને બૈરાઓ, બહેનોને બધા બેઠા છે એમને ખાતરી આપી દઈએ અને ત્યાંનો સુખદ અંત આવશે એનો મને. અને ગુજરાતમાં ફરી એકવાર નોકરીની જાહેરાત થઈ ગઈ છે. આરોગ્ય વિભાગમાં સૌથી મોટી ભરતી થવાની છે. અત્યારે ખરડાયેલું આરોગ્ય વિભાગ હવે 2000 કરતાં પણ વધારે જગ્યા પર ભરતી કરશે. તબીબી અધિકારી વર્ગ 2ની 1506 જગ્યા ભરાશે. જનરલ સર્જન તજજ્ઞની લગભગ 200 જગ્યા પર ભરતી થશે. ફિઝિશિયન તજજ્ઞ લગભગ 227 જગ્યા ઉપર ભરતી થશે. આની સાથે સાથે ગાયનેકોલોજીસ્ટની પણ 273 જગ્યા પર ભરતી થવાની છે. વીમા તબીબી અધિકારીની પણ ભરતી થવાની છે, જેની જગ્યા લગભગ 147 છે. અને આ તમામ ભરતી જીપીએસસી દ્વારા કરાઈ છે, જાહેરાત કરવામાં આવી છે. ટૂંક સમયમાં એના માટેની આગળની કાર્યવાહી હાથ ધરાશે. પરંતુ હાલ એક મોટા સમાચાર એ છે કે આરોગ્ય વિભાગમાં હવે ભરતી થશે. શિક્ષણ અને આરોગ્યની સેવાઓ જેને વિપરીત અસર ના થાય એ માટે થઈને આયોગે એને પ્રાથમિકતા આપી છે અને આવનારા સમયની અંદર એની પરીક્ષાઓ ઝડપથી થાય એ માટેનો પ્રયાસ કરીશું. હું મીડિયાના માધ્યમથી લોકોને વિનંતી કરવા માગું છું કે આયોગે ભૂતકાળમાં પણ આ જગ્યાઓ ભરવા માટે પ્રયત્ન કર્યો છે, પણ પૂરતા ઉમેદવારો મળતા ન હોવાના કારણે ઘણીવાર આ જગ્યાઓ ભરી શકાય નથી. એને ધ્યાનમાં રાખીને અમે આ જાહેરાતમાં એવી પણ જોગવાઈ કરી છે કે અત્યારે જે ઉમેદવારો એમના અભ્યાસના છેલ્લા વર્ષમાં હોય તે પણ અરજી કરી શકે છે અને ઇન્ટરવ્યૂ પહેલાં એ લોકો પાસે એની ડિગ્રી હોવી જરૂરી છે. સૌથી વધારે વિવાદોમાં રહેલી ખ્યાતિ હોસ્પિટલના કેસમાં હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. હિસાબોની તપાસ માટે સરકારી સીએની નિમણૂક કરાઈ છે. પોલીસ તપાસમાં દર્દીની કાચી રસીદ અને રિપોર્ટ મળ્યા હતા. પોલીસ તપાસમાં મિલન પટેલ અને રાહુલ જૈન આરોપીઓ છે અને આરોપીઓના બેંક એકાઉન્ટ સહિત લગભગ 15 એકાઉન્ટ સીઝ કરાયા છે. 2022ની એક દર્દીના મોતની તપાસ રીઓપન કરવામાં આવશે. ચિરાગ રાજપૂતે 2021માં પણ હોસ્પિટલ આ ખોલી હતી અને પીએમજે યોજનાના અધિકારીઓની સંડોવણીની પણ તપાસ થવાની છે. અને આખી મોડસ ઓપરેન્ડી જબરદસ્ત ચાલે છે કે સરકારી યોજનામાં પૈસા કેવી રીતે કમાવા, કેવી રીતે માર્કેટિંગની ટીમ તૈયાર કરવી, એમાં આ લોકોની મહારત છે. ખ્યાતિ હોસ્પિટલના 7 મેમ્બરોની માર્કેટિંગ ટીમમાં મેનેજર અને 2 આસિસ્ટન્ટ મેનેજર હોય છે. સામાન્ય નાના દવાખાનાઓ સુધી એમની લિંક હોય છે. મેનેજરને 1.5 લાખ રૂપિયા અને આસિસ્ટન્ટ મેનેજરને 1 લાખનો પગાર આપવામાં આવે છે.
એકદમ સિસ્ટમેટિકલી કેવી રીતે એક ગરીબ દર્દી લૂંટાવા માટે અમદાવાદની મોટી હોસ્પિટલમાં આવે અને માર્કેટિંગ ટીમના અન્ય કર્મચારીઓને પણ 50થી લઈને 25થી લઈને 50,000 સુધીનો પગાર ચૂકવવામાં આવતો હોય છે. સંચાલકોના આદેશથી માર્કેટિંગની ટીમ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાની જિલ્લામાં જઈ અને એક ગરીબ દર્દીઓને શોધે છે કે જેને ખરેખર સારવારની જરૂર છે અને તેમને લઈને અમદાવાદ પહોંચે છે. ગામોમાં કેટલી સંખ્યા છે, કેટલા આયુષ્યમાન કાર્ડ છે, એની પણ માઇક્રો લેવલે તપાસ કરે છે. એક માર્કેટિંગ એજન્સી કામ કરે એ જ પ્રકારે એમની મોડસ ઓપરેન્ડી કામ કરતી હતી. કર્મચારીઓએ આપેલી વિગતો મેનેજર, જનરલ સંચાલકોને બતાવતા હોય છે અને ત્યારબાદ હોસ્પિટલના સંચાલકો ત્યાં સુધી પહોંચવાના પ્રયાસો કરે છે. ત્યારબાદ ક્યારે અને કયા ગામમાં ફ્રી કેમ્પ કરવો તે નક્કી થતું હતું. આ આખું ખ્યાતિનું નેટવર્ક કેવી રીતે કામ કરતું હતું, કેવી રીતે સામાન્ય દર્દીને ફોસલાવીને અમદાવાદ લાવવામાં આવે, આસિસ્ટન્ટ મેનેજરો મેડિકલ કેમ્પ માટે સ્થળ નક્કી કરે અને ત્યાં જ ખ્યાતિ પોતાનો મેડિકલ કેમ્પ નાખે, એક દર્દીને શોધે અને બસ ભરીને જે રીતે વ્યવસ્થા લાગે ત્યાં સ્પીકરમાં ગામમાં ફરીને સ્પીકરમાં જાહેરાત કરવામાં આવે કે તમારે કોઈ તકલીફ હોય તો અમારા કેમ્પમાં આવો, આ ફ્રી કેમ્પ છે, મેડિકલ કેમ્પ મફતમાં છે, તમને ચા, કોફી, મિનરલ વોટર આ તમામ વસ્તુઓ આપીશું, પરંતુ તમે આવો, તમારી સારવાર અમે ફ્રીમાં કરાવીશું. પરંતુ લોકોને ક્યાં ખબર હતી કે આ ખ્યાતિ હોસ્પિટલના કુખ્યાત ડૉક્ટરો એ લોકોને લઈ જઈને એમના હૃદય ચીરી રહ્યા છે, ઘૂંટણના દર્દીના છાતી ફાડીને એમાંથી ઓપરેશનો કર્યા છે. અને બહુ ગાજેલી સૌની નજર જેના પર છે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ને એમાં કોણ જીતે છે. એક્ઝિટ પોલ ફરી એકવાર આવી ગયા છે. સવાલોના ઘેરામાં રહેલા એક્ઝિટ પોલ ફરી એકવાર મહાયુતિની સરકાર બનાવી રહ્યા છે મહારાષ્ટ્રમાં. પડોશી એ રાજ્ય કે જેના પર ગુજરાતીઓની પણ નજર છે કે અહીંયા કોની સરકાર બને છે, પરંતુ એક્ઝિટ પોલ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી જે લીડ કરે છે એ મહાયુતિની સરકાર બને છે. લગભગ 150થી 170 બેઠકો, 288 બેઠકો પૈકી અહીંયા મહાયુતિની મળી રહી છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીને 110થી લઈને 130 બેઠક મેટ્રિક્સના મુજબ મળી રહી છે અને અન્યને 8થી 10 બેઠકો મળવાનો મેટ્રિક્સ સર્વેમાં એવું કહી રહ્યું છે કે ઝારખંડમાં પણ ભારતીય જનતા પાર્ટી 42થી 47 બેઠકો જીતે છે, એટલે કે સરકાર બનાવી રહી છે. મેટ્રિક્સના અંદાજ મુજબ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવે છે. મહારાષ્ટ્રમાં એમની સાથે શિવસેના અને અજીત પવારની એનસીપી પણ છે. ઝારખંડમાં એક બેઠક અન્યને મળી શકે છે. મહારાષ્ટ્રમાં મહાયુતિને લગભગ 115થી 128 બેઠકો લોકપાલ મુજબ મળી રહી છે અને આ જ લોકપાલે સર્વે કર્યો છે જેમાં મહાવિકાસ આઘાડી સરકાર બનાવે છે. 151થી 162 બેઠકો લોકપાલ મુજબ અહીંયા મહાવિકાસ આઘાડીની સરકાર બની રહી છે કે જ્યાં કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર આ ત્રણ મોટી પાર્ટીઓની સાથે સમાજવાદી પાર્ટી પણ આ યુતિમાં છે અને આ બંને વચ્ચે બરાબરની ટક્કર છે. છ મોટી પાર્ટીઓ છે, છ મોટી પાર્ટીઓ છે અને આ તમામ પાર્ટીઓ વેચાયેલી છે. મતદારો ભારે કન્ફ્યુઝ કે ક્યાં વોટ આપવો, કારણ કે પાર્ટીનું લેબલ એક છે, ચહેરાઓ બે છે અને આ બધાની વચ્ચે મહારાષ્ટ્રમાં આજે જે અત્યારે સર્વે આવી રહ્યા છે બહુ જ ચોંકાવનારા છે, કારણ કે મતદારો જે રીતે ચોંકેલા છે, આખા દેશની જેના પર નજર છે. અને સૌથી મોટી વાત અહીંયા એ છે કે લોકપાલ અહીંયા મહાવિકાસ આઘાડીની સરકાર બનાવે છે કે જેમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી, એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની પાર્ટી આ ત્રણ પાર્ટીઓ સાથે મળીને લડી રહી છે અને એની સાથે સાથે મહાયુતિ કે જેમાં ભારતીય જનતા પાર્ટી સૌથી વધારે 141થી વધારે બેઠકો પર લડે છે. શિવસેના જે શિંદેની શિવસેના છે, શિંદે સેના, એ પણ 91 બેઠકોની આસપાસ ચૂંટણી લડી રહી છે અને આખું મેથેમેટિક્સ તમે જોઈ શકો છો મારી અગલ બગલમાં કે કેવી રીતે કોણ કોની સરકાર બનાવી રહ્યું છે. 152 બેઠક અહીંયા મહાયુતિને ચાણક્ય આપી રહ્યું છે. મેટ્રિક્સ મુજબ અહીંયા સરકાર ભારતીય જનતા પાર્ટીની 150થી 170 બેઠકો વચ્ચે મળી રહી છે. કોંગ્રેસ 110 મળી રહી છે અને આ ઉપરાંત જે મહારાષ્ટ્રનો જે પોલ અમે તમને બતાવી રહ્યા છીએ લગભગ 182 બેઠક પીપલ્સ પલ્સ આપી રહ્યું છે અહીંયા ભાજપ અને મહાયુતિને અને આ તરફ પ્રી માર્ક જે છે એ પણ અહીંયા ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવે છે. બરાબરની કસોકસની કસોટી છે. કોણ જીતે છે એના પર નજર છે. તમામે મોટા મોટા ચહેરાઓ છે, પાર્ટીઓ વેચાયેલી છે, ચિહ્નો વેચાયેલા છે, મતદાર કન્ફ્યુઝ છે. કટેંગે તો બટેંગેથી લઈને અનેક મુદ્દાઓ, નારાઓ, સૂત્રો અને મોટા મોટા દિગ્ગજોના ભાષણો અને આ તમામ વાતો વચ્ચે ગુજરાત સૌથી વધારે ચર્ચામાં રહ્યું. ગુજરાતમાં જતા ધંધાઓથી સાથે સાથે ગુજરાતના ઉદ્યોગપતિઓ અને નેતાઓ પણ સૌથી વધારે ચર્ચામાં રહ્યા.
નજર એના પર રહેશે. પરંતુ સૌથી મોટી વાત અમે તમને કહી રહ્યા છીએ કે 23 તારીખે સંદેશ ન્યૂઝ પર સવારથી લઈને સાંજ સુધી જોતા રહો લગાતાર નાનામાં નાની અપડેટ ગુજરાતી દર્શકો માટે, તમારા માટે એક વિશેષ પેનલ સાથે સૌથી સટીક રિઝલ્ટ માત્ર સંદેશ ન્યૂઝ પર.